દીપક સર તમારાથી શરૂઆત કરીએ સાહેબ. એક ઓર આપણે જોઈએ સાહેબ, ઇન્ડિયા બિકમિંગ થર્ડ બિગેસ્ટ ઇકોનોમી, ચેટ જીપીટી, એઆઈ, પરપ્લેક્સિટી, સાહેબ આટલો બધો આવિષ્કાર. સાથે સાથે સર આ આવિષ્કારે શું ભૌતિકવાદે સાહેબ માણસના મનને અશાંત કરી દીધું છે સર? હા, એવું ઘણે ખરે અંશે ખરું. ખાસ કરીને આજની યુવા પેઢી જે છે એ આ અદ્યતન વસ્તુઓ પાછળ દોડે છે, જેને અતિશય ભૌતિકવાદ કહેવાય. અને જે મેળવવા માટે એ ટૂંકા રસ્તાઓ લે છે. ટૂંકા રસ્તાઓ જેવા કે આપણે વડીલો કહેતા કે આપણી પથારી હોય એ પ્રમાણે આપણે પગ લાંબા કરવા. પણ આજના જમાનામાં વધારે ખર્ચ અને જલ્દી મેળવવાની આકાંક્ષાઓ એટલી બધી હોય છે કે જેથી એમાં એ લોન લે છે અને દેવું કરે છે. આ બધું કરીને એ ચિંતાઓને વહોરે છે, એટલે એને ટેન્શન થાય છે. અને આની પાછળ ભૌતિકવાદથી ક્યારેય સુખ થતું નથી. અને એની પાછળ રહીને એ જિંદગી પણ ગુમાવે છે, સોશિયલ એક્ટિવિટી પણ ગુમાવે છે, અને બીજા સાથે ખોટી સરખામણી અને ઈર્ષ્યા પણ કરી અને પોતાની જાતને નુકસાન કરતા હોય છે. અને આ આગળ જતાં શું થાય કે બેઠાડું જીવન થઈ જાય અને ઘણા બધા રોગોને પણ એ આવકારતા હોય છે. અને એમાં ડિપ્રેશન પણ આવી શકે, એન્ઝાયટી પણ આવી શકે. આ બધી પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે.